अन्नवाहक वहन स्रोतથી સિંક તરફ। પ્રકાશ સંશ્લેષણ દ્વારા સંશ્લેષણ પામેલા ખોરાકનું અન્નવાહક દ્વારા મૂળ સ્ત્રોતથી સિંક તરફ વહન થાય છે। મૂળ સ્ત્રોત એટલે એવું સ્થળ કે જ્યાં ખોરાક નિર્માણ થાય છે। દાખલા તરીકે પર્ણ અને સિંક એટલે એવા ભાગો કે જેને ખોરાકની જરૂરિયાત હોય અથવા જ્યાં ખોરાકનો સંગ્રહ થતો હોય। મૂળ સ્ત્રોત અને સિંક એકબીજાથી વિપરીત છે, જે વનસ્પતિની જરૂરિયાત ઉપર આધારિત છે। શર્કરાનો સંગ્રહ મૂળમાં થાય છે, ત્યાંથી ફરીને તે જ્યાં ખોરાકનું ઉદ્ભવ સ્થાન છે ત્યાં જાય છે। જ્યારે વૃક્ષની કલિકાઓ અસ્ત થવાની હોય છે ત્યારે આ બાબત સૂચવે છે કે અન્નવાહકમાં અન્નવાહક રસનું દ્વિમાર્ગી વહન થાય છે, જ્યારે જલવાહકમાં તેની સરખામણીમાં પાણી અને ખનિજ દ્રવ્યોનું એકમાર્ગી વહન થાય છે।